મિત્રો, નર્મદા અને છોટાઉદેપુર આ બંને જિલ્લા એવા છે કે જંગલ વિસ્તારમાં છે. તો અવરનવરના દીપડાઓ લોકો પર, પશુ પર હુમલા કરી રહ્યા છે. કેટલાક દિવસોથી રેગ્યુલર હુમલા કરી રહ્યા છે. બાળકો સ્કૂલે જવા માટે ડરી રહ્યા છે અને ખેડૂતો ખેતરમાં જવા માટે ડરી રહ્યા છે. અને ગ્રામ પંચાયતના લોકો લાગાતાર ફોરેસ્ટ વિભાગને જાણ પણ કરતા રહે છે, પરંતુ આના પર કોઈ પણ પ્રકારની હજુ સુધી પગલાં લેવામાં આવતા નથી. દીપડા પકડવામાં નથી આવતા. તો ખરેખર મિત્રો, નિર્દોષ લોકોને દીપડાના શિકાર બની જાય છે. તો ખરેખર મિત્રો, આવા જે જંગલી પ્રાણીઓ છે એમને જલ્દી પકડવામાં આવે કે લોકો છે એ ડરી રહ્યા છે. હાલ ગામ લોકો રાતના ટાઈમે પહેરાદારી આપી રહ્યા છે. અલગ અલગ પ્રકારની ઘટનાઓ બની રહી છે. રેગ્યુલર 4 દિવસથી દીપડાએ પશુ પર હુમલો કર્યો. 4 જેટલા પશુઓ છે ફાડી ખાધા. નસવાડી તાલુકાના આજુબાજુ ખુશાલપુરા ગામ છે અને રતનપુરા ગામ છે. આવા ગામડામાં ખાસ કરીને હુમલા કરી રહ્યા છે. અને તિલકવાડા, જે નર્મદા જિલ્લાના તિલકવાડા ગામે દેવેલિયા, એવા ગામડામાં પણ અત્યારે જે દીપડાઓ ત્રાસથી લોકો ડરી રહ્યા છે. રાતના ટાઈમે પહેરાદારી આપી રહ્યા છે અને ખેતરમાં જવા માટે ડરી રહ્યા છે અને બાળકો સ્કૂલમાં જવા માટે ડરી રહ્યા છે. તો ખરેખર મિત્રો, આટલો બધો ત્રાસ વધી ગયો છે દીપડાથી, લોકો ડરી રહ્યા છે. તો જલ્દી આવા દીપડાને પકડવામાં આવે અને જલ્દી પિંજરામાં પૂરવામાં આવે, કેમ કે આ માંસાહારી જે પ્રાણીઓ છે એ ગમે ત્યારે ગમે તેને શિકાર કરતા હોય છે. એ તમને કે અમને ઓળખવાના નથી. તો ખરેખર મિત્રો, આવા જે પ્રાણીઓનો છે એ જલ્દી પકડવામાં આવે, જલ્દી પિંજરામાં પૂરવામાં આવે, જેથી કરીને મોટા જંગલમાં છોડવામાં આવે. કેમ કે આવા નાના જંગલમાં આવા પ્રાણીને છોડશે તો એ તો હુમલો કરવાના જ છે. તો લોકો છે ડરી રહ્યા છે. તો ખરેખર મિત્રો, જલ્દી ફોરેસ્ટ વિભાગ સાહેબોને જલ્દી આ જે કાર્ય છે એ પૂરું કરવામાં આવે, દીપડાને પકડવામાં આવે, જેથી કરીને લોકો ડરે ના, ખેતરે જવા કે સ્કૂલે જવા બાળકો પણ ના ડરે. આજની વિડીયોની અંદર બસ આટલું જ હતું. જય હિન્દ, જય ભારત. તરત જ આપણે મળીશું. અમારી જાણકારી તમને સારી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો.